તો વડોદરાના માણેજા ગામના વલ્લભનગરમાં પેવર બ્લોક નાખવાના મુદ્દે ભાજપમાં જ વિવાદ સામે આવ્યો છે। વોર્ડ 19ના ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ ઠાકોરે સ્થાનિકો સાથે કામગીરી બંધ કરાવી અને જૂના બ્લોકના બદલે નવા બ્લોક નાખવાની માંગ કરી છે। તેમનો આક્ષેપ છે કે 25 વર્ષ બાદ પણ જૂના બ્લોક નાખવામાં આવી રહ્યા છે। આ દરમિયાન કોર્પોરેટર, મેયર અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા। કોર્પોરેટર પ્રણવ રાય કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે સ્થાનિકોની માંગના આધારે કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્લોક પાછળ કોઈ વધારાનો ખર્ચ નહીં થાય। ઉપપ્રમુખને ગેરસમજ હશે, જે પણ દૂર કરવામાં આવશે। અમારા એક નવા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે, અમેરિકાથી ઇલેક્શન લડ્યા છે, લડવા માટે આવ્યા હતા અને એમનું સૂચન છે કે આ જૂના જ બ્લોક તમારે નાખવા પડશે, નવા નહીં આવે હમણાં। એટલે અમે વિરોધ કર્યો કે ભાઈ આ તમે, અને પાછા મારી પાસે માણેજાનો ભૂગોળ માગે છે, ઇતિહાસ, કે તમને ખબર છે માણેજાનો ભૂગોળ ને ઇતિહાસ નકશો? તમે કહું તમે અમેરિકાથી નકશો લઈને આવ્યા છે શું? મારા કોર્પોરેટરને કીધું કે તમારી છોકરીનું મેરેજ હોય તો તમે જૂના કપડાં પહેરશો? તો મને કોઈ જવાબ નહીં આપ્યો। અને રાત્રે પાછા સમજાવવા આવ્યા હતા કે ગોવિંદભાઈ સમજો ને કે આ જે છે કામ થવા દો, ટેમ્પરરી નહીં ચલાવીએ। બંધ કરાયું છે? હા, બંધ કરાયું છે। કોન્ટ્રાક્ટર કાલે મળવા આવ્યા હતા, તો અમારો વિરોધ રહેશે। માણેજા ગામમાં કોઈ વિકાસ થયો જ નહીં। જે વસ્તુ નડતી નથી એ તોડી નાખી છે। 25 વર્ષ પછી બ્લોક નાખે છે, નવા નાખો ને, બાકી અમે તો આ વસ્તુ નહીં જ ચલાવીએ। કચરો તો ના જ જુએ। નવા આવતા હોય તો ઠીક છે, રોડ બનાવી આપો તો ઠીક છે, આ વસ્તુ ચાલવામાં નહીં આવે। અને કાલે કોન્ટ્રાક્ટર અમારે મળવા આવ્યા હતા, કોન્ટ્રાક્ટરને સ્પષ્ટપણે કહી દીધું છે કે ભાઈ આ જૂના બ્લોક ચાલે નહીં। એમની રોડની બંને બાજુ કાચી જગ્યા છે, તો એમની રજૂઆત એવી હતી કે હવે રોડ બનાવીશું તો આ જગ્યામાં પાણી ભરાશે, કારણ કે ગલીઓ સાઈડમાંથી બહાર આવે છે રોડ પર, તો વચ્ચે ખાડામાં પાણી ભરાઈ રહેશે। એટલે અધિકારી જોડે આપણે વાત કરી કે ભાઈ આનું શું સોલ્યુશન થાય। એટલે અધિકારીએ કીધું કે આપણી પાસે જૂના બ્લોક છે, તો એ આપણે નાખવા હોય તો નાખી શકાય, તો એમને પૂછી લો। એટલે આપણે ત્યાંના વલ્લભનગરના રહીશોને વાત કરી કે ભાઈ રોડ તો આટલો જ બનશે, વોલ ટુ વોલ નહીં થાય। તમારે જો આ જગ્યામાં ટેમ્પરરી સોલ્યુશન કરવું હોય તો જૂના બ્લોક છે એ તમે કહેતા હોય તો નાખીએ, કોઈનો વાંધો ન હોય તો। એટલે એમને કીધું કે કશો વાંધો નહીં, નાખી દો। તો જે લોકોએ બ્લોક માટે આપણને વાત કરી હતી એ લોકો વલ્લભનગરના સ્થાનિક રહીશો છે। જે લોકો વિરોધ કરે છે એ ત્યાં રહે છે કે નહીં મને નથી ખબર, પણ રહીશોનું એવું હતું કે ભાઈ અમને આજની તારીખમાં હજી એવું કહેવું છે કે બ્લોક અમને નાખી આપો। મેં એમને એવું માંગણી છે। વડોદરાના માનેજા ગામના વલ્લભનગરમાં પેવર બ્લોક નાખવાના કામને લઈને વિવાદ થયો છે, અને આ વિવાદ એવો છે કે 25 વર્ષ બાદ માનેજા ગામના વલ્લભનગરમાં પેવર બ્લોક નાખવામાં તો આવ્યા, પરંતુ તે પેવર બ્લોક નવાના બદલે જૂના નાખવામાં આવતા સ્થાનિક લોકોએ અને ખુદ ભાજપના વોર્ડના ઉપપ્રમુખે આ જે કામ છે તે લોકો સાથે રહીને બંધ કરાવી દીધું છે। આપ જોઈ શકો છો કે આ ક્વોલિટીના જે એકદમ હલકી કક્ષાની ગુણવત્તાના આ જે પેવર બ્લોક છે તે અહીંયા નાખવામાં આવતા હતા, જે કામનો વિરોધ ખુદ ભાજપના વોર્ડના ઉપપ્રમુખે કર્યો, અહીંયાના સ્થાનિક લોકોએ કર્યો, અને આ જે આખું કામ છે તે અત્યારે બંધ કરાવી દીધું છે। માંગણી એક જ છે કે નવા પેવર બ્લોક નાખવામાં આવે। 25 વર્ષ પછી જો પેવર બ્લોક નાખવામાં આવતા હોય તો તે જૂના નહીં ચલાવી લેવામાં આવે, નવા જ નાખવામાં આવે। મહત્ત્વની બાબત છે કે લોકોનો આક્ષેપ એવો છે કે આ પેવર બ્લોક નાખવાની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને ભાજપના જ કોર્પોરેટર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પ્રણવ રાય પર, કે જે ખુદ પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને જીતીને જ્યારે આવ્યા છે ત્યારે તેમને નવા નાખવાની જગ્યાએ જૂના પેવર બ્લોક નાખવા માટેનું સૂચન કર્યું હોવાનો આક્ષેપ અહીંયાના સ્થાનિક લોકો અને ભાજપના જ વોર્ડના ઉપપ્રમુખ કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે પ્રણવ રાય પર એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે તેઓ અમેરિકાથી સીધા જ વડોદરા આવ્યા અને તેમને ટિકિટ મળી ગઈ, તેઓ ચૂંટણી લડ્યા અને તેમને કંઈ પણ પ્રકારનું જે વોર્ડનું નોલેજ હોવું જોઈએ તે નોલેજ નથી, અને તે પ્રકારની આ જે કામગીરી છે તેમાં તેઓ વેટ ઉતારી રહ્યા, તે પ્રકારનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે જે વ્યક્તિ અમેરિકા સ્થાયી હતો અને અમેરિકાથી જ્યારે વડોદરા આવ્યા ત્યારે તેમને સીધી ટિકિટ આપી દેવામાં આવી, અને ટિકિટ આપી તો દીધી, પરંતુ જ્યારે માનેજાના વલ્લભનગરમાં નવા પેવર બ્લોક નાખવા જોઈએ તે નાખવાના બદલે તેમને જૂના પેવર બ્લોક નાખવાનું સૂચન કરતાં જ ભડકો થયો છે ભાજપમાં જ, અને સ્થાનિકોમાં પણ ભારે વિરોધ થયો છે, અને લોકો માંગણી કરી રહ્યા છે કે જો પેવર બ્લોક નાખવા હોય તો નવા નાખો, નહીં તો જૂના નાખવાની કામગીરી આગળ નહીં ચાલવા દેવામાં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।